આ અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલ એ બંને વચ્ચે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. નમસ્કાર. ગોંડલના રાજકારણમાં છેલ્લા કેટલાય દિવસોથી જબરજસ્ત ગરમાટો ચાલે છે, કારણ કે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલે એક જાહેર સભાની અંદર ભાજપના સુરતના નેતા અને પાટીદાર આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથિરિયાની સામે આરોપો મૂક્યા હતા. આ ગણેશ જાડેજાએ સુરતના એડવોકેટ મેહુલ બોગરા અને પાટીદાર મહિલા નેતા જિગીશા પટેલ એની સામે પણ આરોપો લગાવ્યા હતા. અને હવે આ અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલ એ બંને વચ્ચે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. ગોંડલ નજીક સુલતાનપુરમાં યોજાયેલી એક જાહેર સભામાં ગણેશ જાડેજા કે જેમને ગણેશ ગોંડલ તરીકે ઓળખવામાં આવે છે, એમણે અલ્પેશ કથિરિયા ઉપર આરોપ લગાવ્યો હતો અને એવું કીધું હતું કે 2015ના પાટીદાર આંદોલન દરમિયાન 14 પાટીદાર યુવકોના મોતનો આરોપ અલ્પેશ કથિરિયા પર મૂકવામાં આવ્યો અને ગોંડલને અલ્પેશ કથિરિયા બદનામ કરી રહ્યા છે એવી પણ વાત કરી હતી. આ સાથે ગણેશ ગોંડલે સુરતના એડવોકેટ મેહુલ બોગરા અને પાટીદાર મહિલા નેતા જિગીશા પટેલ એની સામે પણ આરોપો લગાવ્યા હતા અને જિગીશા માટે એવું કીધું હતું કે એ મહિલા છે અને મહિલાઓની સામે હું પડતો નથી, એમની સામે જો કોઈ એમના પરિવારના કોઈ સભ્ય આવે તો હું એમની સાથે વાત કરવા તૈયાર છું, આવી વાત કરી હતી. હવે આ જે વિવાદ છે એ એટલો બધો વકર્યો કે અલ્પેશ કથિરિયાએ પોતાના સોશિયલ મીડિયા પર એવું લખ્યું કે ગોંડલ કરો સ્વાગતની તૈયારી, તારીખ 27/4/2025 રવિવાર, અને નીચે નોંધ લખી આખા ગોંડલમાં ફરવા આવીએ છે. તો જિગીશા પટેલ એમણે લખ્યું કે અમે રાત્રે 2 વાગ્યે નહીં પરંતુ દિવસના અજવાળાની અંદર ગોંડલમાં આવીશું અને ગોંડલમાં ફરીશું અને અલ્પેશ કથિરિયાના આગેવાની હેઠળ અમે ગોંડલમાં આવીશું, આવી વાત જિગીશા પટેલે કરી છે. તો આની સામે ગણેશ ગોંડલે પણ ફેસબુક પર પોસ્ટર વોરમાં એવું લખ્યું છે કે ભગવત ભૂમિ ગોંડલને બદનામ કરનાર તેમજ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા માટે ગોંડલની 18 વરણની જનતા તૈયાર છે. મતલબમાં આવતીકાલે રવિવારના દિવસે ગોંડલના રાજકારણની અંદર જબરજસ્ત ધમધમાટ થવાનો છે, કારણ કે બંને જણાએ એકબીજાની સામે પડકારો ફેંક્યા છે. ગણેશ ગોંડલ સ્વાગત કરવા તૈયાર છે અને અલ્પેશ કથિરિયાએ કીધું છે કે હું આવીશ સિક્યોરિટી વગર અને ફરીશ અને જોઉં છું કે ત્યાં શું થાય છે. હવે આ આખી ચર્ચાની અંદર જે જિગીશા પટેલ હમણાં ચર્ચામાં આવ્યા છે એમના વિશે ઘણા બધા લોકો જાણે છે, ઘણા બધા લોકો જાણતા નથી. તો આ જિગીશા પટેલ છે એમને 2015ના પાટીદાર અનામત આંદોલનથી લોકો વધારે ઓળખતા થયા હતા અને આખા બોલા અને બિંદાસ કોઈ પણ વાત ગભરાયા વગર બોલનારા આ જિગીશા પટેલ છે. એમનું મૂળ જે છે એ જૂનાગઢમાં છે, પરંતુ તેઓ જૂનાગઢમાં એક મેંદરડા કરીને છે ત્યાં મોટા કાજલિયાળા ગામમાં એમનો જન્મ થયેલો, પરંતુ 2 વર્ષના હતા ત્યારથી એમનો પરિવાર જૂનાગઢ આવી ગયેલો અને એમણે રાજકોટની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને એમને પેઇન્ટિંગનો શોખ હતો, પરંતુ લડાયક મિજાજના હતા અને 2015માં જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે આ જિગીશા પટેલ મેદાનમાં આવ્યા અને સોશિયલ મીડિયાથી એ લડત ચલાવતા હતા. એમના પરિવારની મનાઈ હતી, એમના પરિવાર ઘણી વખત ના પાડતો હતો, પરંતુ એમ છતાં પણ પોતે ક્રાંતિ કરવા માંગતા હોય અને લડવા માંગતા હોય એટલે જિગીશા પટેલ આ મેદાનમાં ઉતર્યા. અત્યાર સુધી જિગીશા કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા નથી, પરંતુ એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે 2027ની જે વિધાનસભાની ચૂંટણી આવે છે એમાં ગોંડલ વિધાનસભા પરથી જિગીશા પટેલ મેદાનમાં આવી શકે અથવા એમની નજીકનો કોઈ ચહેરો મેદાનમાં ઉતરી શકે એમ છે. કારણ કે ગોંડલની અંદર અત્યાર સુધી પાટીદાર સમાજની મોટી વસ્તી હોવા છતાં
પાટીદારોને ટિકિટ નથી મળી, એટલે કદાચ ગણેશ ગોંડલને પણ એવો ડર છે કે અલ્પેશ કથિરિયા અથવા આ જિગીષા પટેલ જે પાટીદાર સમાજમાંથી કોઈ આવે તો એમને પ્રોબ્લેમ થઈ શકે એવું રાજકારણના જાણકારોનું કહેવું છે. હવે આમ જોવા જઈએ તો ગોંડલ વિધાનસભામાં વર્ષો પહેલાં મહિપતસિંહ કરીને હતા એ અપક્ષમાં જીતતા હતા, પરંતુ 1998થી જયરાજસિંહ જાડેજાનો ઉદય થયો અને કેશુભાઈ પટેલે એમને મેદાનમાં ઉતારેલા. 2002માં ભાજપમાંથી જયરાજસિંહ જાડેજાની જીત થઈ, 2007માં હાર્યા, 2012માં પાછા જીત્યા, પરંતુ 2017 આવતા સુધીમાં એમની ક્રાઇમ કુંડળી એટલી મોટી થઈ ગઈ કે એમને ભાજપે ટિકિટ આપી નહીં અને એમના પત્ની ગીતાબેન જાડેજાને ટિકિટ આપી અને 2017 અને 2022 ગીતાબા જાડેજા આ ગોંડલની બેઠક ઉપરથી જીત્યા. પરંતુ હવે એમના પુત્ર ગણેશ ગોંડલને મેદાનમાં ઉતારવાના છે, એની આ બધી તૈયારીઓ ચાલે છે એવું જાણવા મળ્યું છે. આવતીકાલે રવિવારે ગોંડલમાં શું થશે એ કાલે ખબર પડશે અને એના વિશે અમે તમારી સાથે વાત પણ કરીશું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.